અમે નીકળ્યા હતા એક હિડન વોટરફોલની નાની અમથી ટ્રીપ ઉપર ને વિચાર કરો કે સંધુના મમ્મી એટલા વર્ષથી અહીંયા રહે છે પણ એ કોઈ દિવસ નથી ગયા તો એ આજ અમારી સાથે આવે છે પહેલી વાર. હું તો બહુ એક્સાઇટેડ હતો પણ મને નહોતી ખબર કે આ ટ્રીપમાં અમારી સાથે એટલું બધું રિસ્ક વધી જશે. હાલો ભાઈ જવાનું છે અહીં નીચે. વાહ પણ ભાઈ મમ્મી સાથે જે અમે એડવેન્ચર કર્યો ને આજ આહાહા પ્લાન અમારો એવો હતો કે હિડન વોટરફોલે જઈને મસ્ત મેગી બનાવશું પણ મોસમ થઈ ગયો ખરાબ. પેલો મારા પગમાં તો લાગી નથી ને નદીને આ બાજુ આવ્યા હતા તો વરસાદ આવ્યો તો પાણી વધી ગયું અને ઓલી બાજુ કેમ જવું. બધાય લોકો ઉત્તરાખંડ ફરવા આવતા છે પણ હું છે ને અહીંયા જીવીને જઈશ. તો સ્વાગત છે તમારા બધાનું આપણી સિરીઝ એક્સપ્લોર ઉત્તરાખંડમાં. હેલો ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ આજનો વ્લોગ છે ને કંઈક અલગ રહેવાનો છે કેમ કે હું કોઈ દિવસ ગયો નથી. અહીંયા એક વોટરફોલ છે ત્યાં અને અત્યાર સુધીમાં સંધુના મમ્મી કોઈ દિવસ નથી ગયા તો આજે એને બધું ઘાસ બાસ વાઢીને રાખ્યું તો આ ગાઉ સરાવા નહીં જાય અને ખાસ અમે બધા છે ને આજ જવાના છે વોટરફોલ ઉપર. ત્યાં ભાઈ નાશું અને ખાસ વાત એ છે કે સંધુના મમ્મી કોઈ દિવસ નથી ગયા એટલે થોડુંક અલગ લાગ્યું મને કે અહીં બાજુમાં છે 3 કિલોમીટરનો ટ્રેક છે તો એ નથી જઈએ કે એટલા સમયમાં. તો આજે અમે બધા જવાના છીએ વોટરફોલે અને મેગી બેગીને એવું લઈને જઈશું તો કંઈક બનાવશું બધા. બાકી તો આજ પહેલી બાર જા રહે हो ना आप? पहली बार है? इतने साल में कभी नहीं गए आप? કોઈ દિવસ નથી ગયા ને અત્યારે છે ને ભાઈ ભંગાર વાળા ભાઈ એવા છે ભંગાર લેવા ખર્ચા હવે ખતમ હો રખા હે अपना का તો ભાઈ થોડોક ખર્ચા પાણીનું કરી નાખી. ભંગાર વાળા ભાઈ એવા છે ને તો ભંગાર આપી દઈએ. इसको खोल लिया जाएगा वाला तार खोल नीचे होगा ભાઈ આ સૂલો દેવાનો હે ખોલવાનો છે તાર. ભંગાર કાઢ્યો ભાઈ આને લાટ બધા. એ પંખો ફરે છે પણ આ ખાલી હે ને હવા નથી આપતો. તમને એમ લાગે સિર્ફ आश्वासन देता है. वायर निकाल इसको तो देखो खीस. हाँ काटना ही पड़ेगा. सामान भेगो करो भाई आवड़े जो लाड બધો. हाँ सब ले थाली उली टोटी सोफी पंखा मोटर स्टेबलाइजर सिलाई मशीन पेट्रोल मैक्स सिलाई मशीन है भाई तेरे पास? ले घड़ी यार गोल्डन घड़ी है बहुत पुरानी है. संधु ना घरे भंगार भेगो किरोस पे वालो तो इतना देंगे ना अभी तुम्हें कूड़ा ले આ છે ને ભાઈ મને એક વસ્તુ અલગ લાગી કે લોખંડનો ભાવ છે ને લોખંડનો પ્લાસ્ટિક બે મિક્સમાં લઈ જાય છે આ ભાઈ. અને આ ભાઈ કેટલામાં લીધું ખબર છે આ બધો સામાન? 12 રૂપિયા કિલો. પછી મેં ઘડીક વાર મગજમારી કરી તો 14 રૂપિયા છે. આ છે 14 રૂપિયા કિલોમાં લોખંડ વધારે હતું, પ્લાસ્ટિક તો થોડુંક અમતું હતું. તો હા આપણે અહીંયા શું હાલે લોખંડનો ભાવ કિલોના હિસાબે એ મને કમેન્ટ કરીને કે મને પાકી ખબર નથી પણ એટલા તો નથી કે પેલા 12 રૂપિયા જ કીધા. બહુ કમ હે. क्या दे दिया? मम्मी कह रही तभी देने का नहीं. मैंने रखे भी क्या करना कूड़ा. हाँ કેમ કે ઘર ખાલી થઈ જાય ને ઘર ભાઈ. પણ મને છે ને હા ઓછો ભાવ લાગ્યો તો મને કમેન્ટ કરીને કહેજો કે કેટલો ભાવ છે એમ આપણે અહીંયા ગુજરાતમાં લોખંડનો. ભાઈ આજ સવારનો નાસ્તામાં છે ચા અને પરોઠા. આલુનું પરોઠું અને અમારી બિલ્લી આવી ગઈ છે. बहुत टाइम बाद आप घूमने जा रहे हो हैं? वाह भाई जो ठामड़ा ने ऊपर नाख्યું છે પેક અને અમે ત્યાં જઈને બનાવવાના છે મેગી વોટરફોલે. લાકડા છે ને ભાઈ થોડાક અહીંથી લઈ જઈએ છીએ અમે કેમ કે અહીંયા हाँ 2 लीटर वाला बोतल है पानी का. पानी तो नहीं मिल जाएगा उधर? दूर लेना पड़ेगा ना, भरेंगे थोड़ा इधर आना पड़ेगा. तो बर्तन तो है अपने पास हैं? मम्मी रुक जा ले आएंगे. हाँ तो वहाँ से बर्तन में ही डाल देंगे. तो भाई બધી તૈયારી થઈ ગઈ છે ને હું થોડોક એક્સાઇટમેન્ટ છે ભાઈ કેમ કે આપણે વોટરફોલે જઈએ છીએ ને આવા મળે કે ન મળે ખબર નથી પણ ભાઈ મજા જ આવે. સંધુના મમ્મી કોઈ દિવસ ગયા નથી, મારે હેરવાર પહેલી વાર જાય છે એટલે એ મજા અલગ છે યાર. ભૂલ રહ્યો આપ તાળું બહાર પીડ્યું હું ને અંદર ગોતાઈ કે તાળું ક્યાં છે એમ. એક્સાઇટમેન્ટ હોય ને ઘણા ટાઈમ પછી એટલે
ઘરેથી નીકળી ગયા છીએ ભાઈ, અને વોટરફોલનો ટ્રેક છે ને 2.5 થી 3 કિલોમીટરનો છે. અને મમ્મી છે ને ભાઈ શોર્ટકટ રસ્તેથી લઈ જાય છે. આજનો ટ્રેક છે ને ભાઈ જોરદાર રહેવાનો છે, કેમ કે શોર્ટકટ રસ્તેથી જાય એટલે શોર્ટકટ રસ્તાની તમને ખબર જ હોય. બાકી તો અત્યારે રેડી અમે કમ્પ્લીટ લઈને જ નીકળ્યા છે, કેમ કે આવતી ફેરી છે ને થોડુંક મમ્મી કહે છે ઘાસ વાટીને લેતા આવશું ગયા હતું, કેમ કે આજ ગાવું સારવા નથી ગયા એટલે. ભાઈ છે ને જો બધા જંગલમાં બકરી ચારવા આવેલા છે, અને હજી અમે આમ ઉપર જઈએ છીએ. રસ્તા ભાઈ ના બહુ મસ્ત છે. પહાડી થોડી શીખ રહ્યા ભાઈ અભી. હમે જે પહાડી દેખાય ને ત્યાં જવાનું છે. અહીંથી ક્યાં જવાનું મને ખબર નથી. ઓલે પર પહાડી છે ને એ પહાડી ઠેઠ જવાનું છે, એટલે જોઈએ ક્યારે પૂગી એમ. અને ભાઈ એડવેન્ચર જોરદાર થાય છે આજ. Hanging on, walking tall. આવી ગયું છે નાનું અમથું વોટર ક્રોસિંગ કરીને એ તો ભાઈ આમ કેટલું જવાનું. અને જેને પાણી પીવું હોય અહીંથી પીએ કે ભાઈ, તો થોડુંક પાણી પીતા જાય. અહીંનું જે પાણી છે ને બહુ જોરદાર, કેમ કે ઉપર પહાડમાંથી આવે અને પાણી આપણે કેમ નર્મદાનું આ બધું પાણી છે ને છેલ્લે નર્મદામાં જ ભેગું થાય. વાહ ભાઈ, બીજું વોટર ક્રોસિંગ આવી ગયું. રસ્તા કંઈક અલગ જ છે, મજા અલગ છે અહીંની. અને આ બીજું વોટર ક્રોસિંગ આવી ગયું છે. ચલો વોટર ક્રોસિંગમાં ક્રોસ કરવાનું છે આપણે. હા, પાણી થોડુંક વધારે ઊંડું છે ભાઈ. આપણે તો આવ્યા હોય તો ભાઈ અહીંયા જ મેગી બનાવીને ખાઈ લઈએ, પણ હજી તો આપણે બીજી જગ્યાએ જઈએ છીએ. પાણી છે ને થોડુંક તાણે છે પગ. મજા અલગ છે ભાઈ જંગલની. હાથી આવું એક્સપિરિયન્સ મેં કોઈ દિવસ નથી કર્યું ભાઈ. ઝોક લાગી ગઈ પગમાં, અને તમને કરડે ને તો ખબર જ ન પડે, એટલે જોતું રહેવું પડે. આના પગમાં નથી. જો જોક કરડે ને મતલબમાં એ કરડી ગયું તો તમને ખબર ન પડે, તમારું લોહી પીધા કરે, એનું પેટ ભરાઈ જાય, પછી ઓટોમેટિક નીકળી જાય. પછી તમારા જ્યાં કરડી હોય ને પગમાં ગમે ત્યાંથી પછી લોહી વધારે નીકળે. અને જોક એવી વસ્તુ છે કે ભાઈ કરડે ને તો તમારા શરીરમાં જે ખરાબ શું કહેવાય લોહી હોય ને એ બધું પી જાય, અને એની થેરેપી થાય છે. તમે ઘાસ જોવામાં રહી ગયા છો. ઘાસ દેખને મેં ભાઈ આમ ચડવાનું है ऊपर. घास काटने आओगे फिर हैं इधर? અહીંયા ઉડતી થિયેટ ઘરેથી ખડ વાઢવા આવે. બોલો જંગલમાં. ભાઈ સાહેબ દેખાઈ ગયો છે વોટરફોલ, અને અહીંની જે વ્યૂ છે ને વ્યૂ ગજબ. જો ને જોરદાર. આમ જો નીચે પાણી પડી તો જો એટલે આમ બધા પાણા ભીના થઈ ગયા. જો આ બધા, અને આ વ્યૂ તો જો યાર હે કંઈક અલગ જ છે. આવી રીતે આપણે જંગલમાં આવ્યા જ નથી કોઈ દિવસ વોટરફોલમાં. હવે ક્યાં પ્લાન બને કઈ ખબર નથી, પણ कहाँ तक जाना है भाई? है कितना पानी तो ये કરીએ ભાઈ એક પ્લાન. અહીંથી ભાઈ જે નજારો દેખાય છે, અને અત્યારે છે ને ભાઈ અમે ડ્રોન શૂટ લઈએ. આના ખાલી એક ડ્રોન શોટ એન્જોય કરો. આ નજારો યાર કંઈક અલગ જ છે હો.
ઘડીક ત્યાં પોરો ખાધો ને ભાઈ હું વ્યૂ જોવા મળ્યો છે મસ્ત. અને હવે છે ને રસ્તો થોડોક ખરાબ છે, નીચે જઈએ છીએ અમે બધા, જોઈએ હવે. ભાઈ મમ્મી સાથે થવાનું છે ડેન્જર ટ્રેકિંગ. આ હેઠે ઉતરીને જવાનું છે. આજનો ગાઈડ આ છે ભાઈ. रास्ता बना रहा है हमारे लिए. हेलो भाई जवानों से અહીં नीचे हाँ तो वो तो कुछ करेंगे अब तो क्या करें, सब डरते हैं. और मम्मी ની સાથે ભાઈ ડેન્જર ટ્રેકિંગ ચાલુ થઈ ગઈ છે. चलो मैं थोड़ा पीछे रहता हूँ, पत्थर पत्थर गिरे मेरे पाँव से. થોડોક પાછળ હાલું છું કેમ કે મારા પગમાંથી પાણો દળીને ગયો તો થોડોક ટાઈમ રહી ગયો ભાઈ, ખાઈ જાય નકર છે ને પાણો વાગી શકે એના હાટોથી છે ને થોડાક પાછળ હાલી એટલે વાંધો ન આવે એમ. રસ્તો દેખાય છે અમે ઠેઠ ઓલે પર થયા છીએ ને હજી થોડોક ડેન્જર વધારે રસ્તો નીચે. ચલો હા આપ તો આए વાહ મમ્મી जी एक्सपर्ट है भाई, मैं तो फंस गया. ચલો ભાઈ અહીંથી ઉતરો ભાઈ હું અત્યારે, અને હજી નીચે જવાનું છે. આ બધું ઉતરીને આવ્યા અમે. અહીંથી આગળ વોટરફોલ છે અને અહીં નદી છે ભાઈ, ક્રોસ થાય કે નહીં થાય કે કેવી રીતે રસ્તો હોય કાંઈ ખબર નથી. હવે નીચે ઉતરી ઓલા પર પૂગીએ, સંધુ ચેક કરવા જાય છે પછી ખબર પડશે. बोला था ना भीग गए भाई पूरे. चलो वटी जाइए. હવે તો નાવું જ પડશે એવું લાગે મને. હા एडवेंचर. चलो कहाँ जाएंगे? कितना गहरा है उधर? वहां से जाना. पर यहाँ पर क्या करेंगे हम, कहाँ बनाएंगे सब? પાણી ભાઈ અત્યારે છે ને વરસાદ આવવા માંડ્યો અને આમ જો ચંદુના મમ્મી કેમ જાય છે ઓલે પરે પોકી ગયા ઠેઠ યાર. कहाँ जाना है? ओए किधर जा रहे हो? ये तो हैं? मम्मी हो गई स्पाइडरमैन. मम्मी है गाइस. बाय. कहाँ से? इधर से. इधर से. बाय. हाँ आने के भाई एडवेंचर. आ जाओ. वाह यार हम कैंप और टेंट नहीं लेके आए हैं. घेरे टेंट हमारे पास वीडियो हम ले नहीं आए यार. हाँ रियल एडवेंचर आना જ કહેવાય ભાઈ. આવું મેં વિચાર્યું નતું કે આવું એડવેન્ચર કરે આમ મારો. આરામ છે ભાઈ. હજી તમારે ઓલી બાજુ જવાને અને આ વ્યૂ જો ખાલી યાર છે ને વસૂલ હે. પણ યાર અમે ટેન્ટ નો લાવ્યા, ટેન્ટ લાવ્યો હોત ને તો બહુ મજા આવત.
मैगी भी नहीं बनेगी आज, मैगी भी नहीं बनेगी, क्या करे? પણ ભાઈ મમ્મી સાથે જે અમે એડવેન્ચર કર્યો છે ને આજ, હા 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 जोरदार, मैगी अच्छे से बनाकर खाएंगे। हो ગયા પાર, ફાઇનલી ભાઈ પાર કરી લીધું છે આપણે. હવે અહીંથી પાછો જંગલમાં જવાનું છે આમ. અને અહીંયા છે ને ભાઈ વાઘનું શું કે બાઘ બોલ દીધો, बाघ का खतरा भी ज्यादा रहता है. હવે થોડો વરસાદ ઓછો રહો છે. હવે જોઈએ મેગી બને કે ન બને. બાકી અમને રસ્તો મળી ગયો છે. ઓલા પર તમે આમ નીચે આવ્યા, આમ ફરી પાછા ઉપર ચડ્યા અને હવે પાછા નીચે જઈએ છીએ. આવી રીતનું છે કંઈક. નીચેના રસ્તા જો આમાં પગ મૂકવામાં ધ્યાન નહીં રાખી એટલે ડાયરેક્ટ લહેરીને ગયા નીચે, એવું છે ને. આ બધું તમને સોંપેલું છે એવું લાગે છે કોકના ખેતર છે, પણ એવું નથી. આ જંગલી છે, એમને ઉગેલા. મેં પૂછ્યું આગળ, મેં કીધું કોઈનું ખેતર છે, જો એવી રીતે સોંપેલા હોય ને એવું લાગે છે. પણ આ જંગલી ઝાડવા છે, જે હોય એ મને ખબર નથી શું છે એમ, પણ જંગલી છે અને આપણને એમ લાગે કોકનું ખેતર છે. ભાઈ ધક્કો વસૂલે અહીંયા આવીને હો. અને અત્યારે તો બાકાસ ભીનું ન થયું હોય, લાકડા તો ગોતા ઉકલ ગોતે છે, તો અમારી મેગી કંઈક બનશે. મેગીનું કંઈક ફૂલ તૈયારી નથી, કેમ કે વરસાદ આવી ગયો ને એટલે. પણ યાર વસૂલે, અમે જો અહીંથી ઉતર્યા હતા ને કેટલું ફરીને આવ્યા યાર. ધક્કો વસૂલે પણ યાર. ચૂલો તો કોકનો બનાવેલો મળી ગયો છે, પણ આ બધું ભીંજું થઈ ગયું છે. અને યાર ડ્રોન ને એવું છે મારી પાસે. જોઈએ હવે તાપ તો ખાવાનો છે નહીં, પણ ટ્રાય કરી લઈએ એકવાર. જે हमारा बाइक में હોય તો બની જાય. माचिस भी नहीं हो गया से लग रहा है मुझे. देख आने तो बाका से भीनो कर दे. हो माचिस तो जल गई भाई. જોઈએ હવે તાપ ખાઈ તો ઠીક છે. ચાલુ વરસાદમાં ભાઈ તાપ તો કર્યો છે અમે. હવે મેગી બનતી है या नहीं वो देखते. અને ઓલો ગયો છે પાણી ભરવા ભાઈ. જોઈ ખાસું કોને તો ભાઈ આજ છે અમે જેટલું ટ્રેક કરીને આવ્યા ને અહીંયા વરસાદમાં મેગી બનાવીને ખાશું ને એ તમારું ખાસું એડવેન્ચર છે. મેગી ખાઈને પછી છે ને અહીંયા નીચે જાય ઘડીક વાર ના આવા યાર. આ મોકો કઈ દર વખતે તો મળશે નહીં. કીવાના વાટ જોઈને બેઠા હતા કે મેગી કીવા પાકે, મેગી કીવામાં પાકે. માઇન્ડ એક ઉભરાઈને આવ્યું છે, કેમ કે વરસાદ ને એવું ચાલુ તો લાકડા નથી જગતા. પણ ભાઈ આ જે મેગી ખાવાની મજા છે ને અહીંયા એ અલગ રહેવાની છે, યાદ રહેશે આ તો. ભાઈ આનો જે રવો છે ને સૂપ રેકો થઈ ગયો છે, એટલે પીવાની મજા આવે. મેગી તો ખાઈ લીધી, પણ ભાઈ હવે છે ને વોટરફોલ ની નીચે જાય છે થોડાક આગળ. અને જો અહીંનો વ્યૂ. અહીંયા અમે એડવેન્ચર ને મજા તો બહુ બધી કરી લીધી, પણ હવે પ્રોબ્લેમ થઈ ગયો છે. એક ઉપર છે ને વરસાદ વધારે થઈ ગયો છે તો ઠંડ લગ રહી છે. તો અમે જ્યારે આવ્યા હતા ને ત્યારે તો ચોખ્ખું પાણી હતું, હવે છે ને ડોળું પાણી થઈ ગયું છે આમાં. જો અહીંયા બધે છે ને, કેમ કે ભાઈ ઉપરથી વરસાદ આવી ગયો એટલે પાણી વધી જાય, એવી રીતના થાય છે. તો ક્યાં કરેંગે, પછી પાણી વધી ગયું છે વરસાદના કારણે. અહીં તો હવે અહીંથી કઈ બસ નહીં ખબર નથી. અમે અહીં વટીને આવ્યા ને, પણ હવે ભાઈ ના તો બહુ વધારે રિસ્કી છે, કેમ કે આ બધું છોડીને જવાનું અને આ જો પાણી વધી ગયું નાના કારણે. એટલે હવે આ બાજુથી કંઈક પ્લાન કરીએ છીએ. હવે કાંઈ જવાનું કાંઈ ખબર નથી, કાંઈ મજા બહુ આવી. તો ઘર पे लेके जाना है, उठ जाएगी. ऐसा उड़ी गई, आपके सर पे बैठ गई. देखो घर जाएगी आज, आप घर लेके जाएंगे इसको. पूछ लीजिए ना, घड़ी का में है, घड़ी का में है. અને હવે ધીમે ધીમે ચલતે, अब चलते हैं.
હા હવે ભાઈ વોટરફોલ ને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. પાછા ક્યારેક આવશું. આજ તો વરસાદ આવી ગયો એટલે થોડોક પ્લેન અમારો આડો થઈ ગયો. હવે અહીંથી ક્યાંથી ક્યાં જવાનું છે એ નથી ખબર મને. એ કિસકે પેડ હે ये क्या बोलते इसको? जंगली हल्दी. जंगली हल्दी इसमें હળદર ના ઝાડો હોય ને એવું લાગે એટલે આપડા લોકો જંગલી પેડ કે જંગલી હલ્દી કે પણ હળદર નથી એની રેખું લાગે છે. જેટલું વિચારો ને એટલું હેલું નથી ભાઈ પહાડમાં. વોટરફોલે જવું કેમ કે અમે ઘેરે પૂછ્યું ને તો 5 વાગી જાય. અમે 11 વાગે નીકળ્યા હતા વાર દીના. અહીં પૂગવામાં એટલી વાર લાગી ગઈ. પછી અહીં મેગી બનાવીને ખાધે ઘડીક વાર બેઠા અને વોટરફોલની મજા કરી હતી. બાકી એના માટે છે ને બહુ ટ્રેક કરવું પડે. ટ્રેક ઇઝી નથી. અને જો હવે અમે આવ્યા થોડી બાજુ ને જાય બીજે રસ્તે ભાઈ એમાં કાંઈ ખેડ નથી ઘૂસતી પણ જવાનું છે. જો હે ફિસલન પર આયા ઉધર હા એ તો લહર હા આવું છે અહીંયા બધું ભાઈ. એટલે તમે જેટલું વિચારો એટલું પહાડમાં ઇઝી નથી. જો આવું હે મસ્ત અહીંથી દેખાય તો વ્યૂ. વાહ તમે પહેલી વાર આવ્યા જિંદગી મેં પહેલી બાર. કેટલા વર્ષ અહીંયા રહી તો કોઈ દિવસ આ વોટરફોલ નથી આવ્યો. બોલો મજા આવ્યા પર આજે બહુ મજા આવી ગયા સાચું કહું ને તો. હવે અહીંથી ઉપર જઈશું ને વટવાનું થાય ને તો ના નદી હશે ને ભાઈ. નદીમાં એટલું પાણી હશે કેમ કે વરસાદને કારણે અત્યારે પાણી વધી ગયું છે. અત્યારે ને કેટલા ઉપર એવા જો અહીં વોટરફોલ હે અને મોલ્લે પર નીચે હતા. આ જો વોટરફોલના ટોપ ઉપર આવી જાય અહીંથી નીચે જાય જો પાણી. હા અત્યારે ટોપ ઉપર આવી જાય. હવે આમ ફરીને પાછું જવાનું છે. નદી વટવાની તો બાકી છે. પાણી ઓછું હોય ને તો વધારે સારું. નકર તો કેવું રહેશે. હાય હાય નદી આવી ગઈ. હે આમથી જવું પડશે કેમ કે અહીંયા પાણી વધારે છે એટલે देखते हैं चलो. આપણા લોકો કે અહીંથી નહીં જવાય અહીંથી નહીં જવાય આમથી ત્યાંથી જવાનું હે. જોઈએ ઓય સંદો જોક લગ ગઈ નિકાલ દે. क्या देखो आ लागी गई है. देख लो आपको तैरना आता है? हाँ तो મને નથી આવડતું. હાલો ઉપાધિ નહીં વાંધો નહીં આવે મને ચલો નહીં आता मुझे तैरना. તરતા મને થોડું આવડે છે યાર. મમ્મી કી જાય છે ને મમ્મી છે ને હલવાઈ ગયા છે. નદીની આ બાજુ આવ્યા હતા તો વરસાદ આવ્યો ને તો પાણી વધી ગયું અને ઓલી બાજુ કેમ જવું કેમ કે પાણી વધી ગયું છે. હવે ટ્રાય કરીએ છીએ જો અહીંથી ફસાણા યાર. ચલો ચલો ડૂબે તો ડૂબે જિંદગી अब फंसी है तो क्या करे. आ रहा हूँ मैं आ रहा हूँ. रुक 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 रुक. ओ ऐसे पत्थर है ना पूरा क्रॉस ऐसे पैर जा रहे. एक के पर तारी करने रहेगा मावला. मत जाओ भाई. अबे मम्मी अब नहीं ये संदू कभी वाटर में. पत्थर बह गया. हाँ ये रास्ता सही था भाई. हम जो अच्छे रहे वो नहीं रास्ते रेडी है तो बोले हमने खबर जाते ही नहीं. अभी भी मैं ही लेके आया जबरदस्ती नहीं जा रहे थे उस पानी में. तो मैं थोड़ी मना कर रहा था तो मम्मी डर रही थी इसलिए. थमी गया था तो नीचे तो बोले पर थी ना. अरे भाई यार શું કેવું મારે હવે તમને. બસી ગયા માનો ને તો બસી ગયા પાછા નીકળી ગયા ફરી બીજું કઈ નહીં. આ છે વોટરફોલ. અહીંથી મેં ગયા હતા અહીંથી આમ નીચે ઉતરા આખું અને જો અહીંથી કે મેં મેગી ખાધી હતી આ જગ્યા પર તે એટલામાં પછી નથી આખું આમ ફરીને ઉપર ફરીને પાછા અહીંયા આવ્યા. અને ઘરનો રસ્તો તો બહુ આઘો છે ભાઈ. પહાડની હિંદે કરતા સારી વાત હું પાણી કે ઉપર નહીં જો આ ડાયરેક્ટ પહાડમાંથી પાણી આવે અહીંથી તો કંઈ છે જ નહીં. ડાયરેક્ટ આવું કંઈક મૂકી દીધેલું હોય પાણી જવતું હોય ને પહાડમાંથી ત્યાંથી પી લેવાનું.
ગયા ને ત્યારે અહીંયા ને પાણી ઓછું હતું, અત્યારે થોડુંક વધી ગયું છે. વરસાદ થઈને એવામાં નદીમાં ક્યારે પાણી વધે ને એનું નક્કી જ ન હોય. અને સમજી જવાનું કે ડોળું પાણી આવવા મળ્યું એટલે ઉપર વરસાદ થયો એમ, એ રીતના ખબર પડે. નકર ને ચોખ્ખું પાણી હોય, ઉપર વરસાદ થાય ને વધારે પાણી વધવા મળે ને એટલે ડોળું પાણી થઈ જાય ને પાણી વધી જાય. ये रही तो बता दिया कर खून खाने क्यों दे रहा उसको. ए अभी उसका मुंह लगाओ उधर. आने से ने भाई લીસ કહેવાય. જો આ પી જાય લોહી પી જાય ને પછી આંગળી જેટલી જાડી થઈ જાય અને જો આને બીજી લાગી જાય એટલે આવું હે. જો અહીંયા આટા મારે કાંઈ ને કાંઈ અને પછી એટલી જાડી થઈ એટલું લોહી પી લે પછી એને હાથે વી જાય, તમને ખબર જ ન પડે. ક્યાં પતા થા कर था तब से फील तो हो रहा था कितना बड़ा है वो. હે જો હવે યાર હું એ જોઈ લઉં, મારા પગમાં તો લાગી નથી ને. આ લાગે બડી વાલી, આ બડી વાલી લાગે इसमें. આ ये किधर रही और कहीं पे જોક. અને હિન્દીમાં જોક કે ઇંગ્લિશમાં લીસ કે અને ગુજરાતીમાં હું કઈ મને ખબર નથી એટલે મને ફટાફટ કમેન્ટ કરીને કહો. તો નીકળવા મળ્યું ને લોહી અને એક જો અહીંયા આટા મારે દી એક અહીંયા આટા મારે અત્યારે વધારે લાગે છે પગમાં. પહાડમાં ભાઈ ઇઝી નથી રહેવું. ચાલ ભાઈ ચાલ. તો ભાઈ અહીંથી નીચે જવાનું હતું પણ અમે પહેલાં ઉપર દુકાને ગયા કે કંઈક ખાવાનું લેવા જઈએ કુચર પુચર. તો આ છે ને મેં પહેલી વાર ટ્રાય કરું છું. इसको क्या बोलते हैं? आइसक्रीम बोले છે આવડે, ગુલ્ફી ટાઈપ છે. હવે જો મોટું છે એમાં પતલું નથી અને આવું મેં તો કોઈ દિવસ ખાધું નથી. पतलू हमें ना. હા પતલું અમે તો ટ્રાય કરીએ ભાઈ અહીંની આઈસ્ક્રીમ. બસ પેપ્સી ટાઈપ જ છે પણ પેપ્સી અલગ છે અહીંની, એ રીતે છે. ખબર નથી જોરદાર ટ્રેકિંગ થઈ જાય. જો કપડાની હાલત વ્હાઈટ પહેરીને જાય ને પાસે એમાં નાઈ નાખ હું તો અત્યારે, કેમ કે ભાઈ જંગલમાંથી આવ્યા તો બધું કરતું હતું. અને હજી જો અહીં લોહી નીકળે છે લીસ કેડીને, કેમ કે લીસ ભાઈ ને થોડીક ડેન્જર હે કરડી ગઈ. અને આજ क्या बन रहा है खाने में? दाल चावल सब्जी. पूरा दिन चला गया आज हमारा घूमने में. જમી લીધું ને અમે બે બ્લોગ એડિટ કરતા હતા ભાઈ, અને આ બ્લોગમાં અમે છે ને ભાઈ થોડોક વધારે ટાઈમ આપ્યો છે. અને મારી ચેનલનો પહેલો એવો બ્લોગ હશે કે આ અડધી કલાકનો બ્લોગ બનાવ્યો છે મેં. અને ભાઈ આ છે ને એક ખાસ બ્લોગ હતો મારા માટે. આ બધું શું કહેવાય, હું જે એડવેન્ચર કરું છું, જે રખડું છું, બધાને જેવું લાગતું એવું કે મને કાંઈ ખબર નથી. પણ આ એક દિવસના સમય હું જોઈશ ને આજથી 4-5 વર્ષ પછી, ત્યારે એ જે છે ને ભાઈ ખાસ થઈ જાય. પણ એ રીતે મેં આજનો બ્લોગ એડિટ કર્યો છે પહેલી વાર. અને સોરી કાલ બ્લોગ ન આવ્યો, એનું રીઝન એ હતું કે ભાઈ બ્લોગમાં થોડોક ટાઈમ લાગતો હતો અને મેં બે છે ને બહુ ઓલું છું એડિટમાં. અને અત્યારેથી જો કેટલા વાગ્યા છે, 1:28 થઈ. એટલે એક ખાસ વાત તમને કહેવા માગું છું કે આપણે 2 લાખમાં ભાઈ ઘણા ટાઈમથી કહેતો હોઉં તો ખાલી 1000 સબસ્ક્રાઈબર જ ઘટે છે. તો જેને ભાઈ સબસ્ક્રાઈબ ન કરી હોય આપણે ચેનલમાં એ સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોગ ગીમ હોય તો. બાકી તો હું એમ નથી કહેતો કે સબસ્ક્રાઈબ કરો જ તી, પણ 2 લાખની ફેમિલીમાં બાકી હોય તો જોડાઈ જાવ યાર મારી ફેમિલીમાં. બસ હવે કાલે અહીંથી નીકળવાનું છે. હવે અહીં રોકાણા બહુ, હવે એક નવી જગ્યાએ જઈએ છીએ અમે ભાઈ. તો એ કંઈક અલગ એડવેન્ચર રહે. અને ખાસ બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. અને એક ખાસ વાત કહી દઉં કે ભાઈ એવી રીતે ટ્રેકિંગ લોકલ હોય ને એને જ કરવું, કેમ કે બધાને જંગલનું ને બધી જગ્યાનું એક્સપિરિયન્સ ન હોય એટલે ખાસ થોડુંક જોખમ રહે. એટલે ધ્યાન રાખજો બધા આવી રીતે કોઈ નીકળો તો ટ્રેકિંગમાં જંગલમાં કોઈ દિવસ એકલા એવી રીતે ન જતા, કેમ કે રસ્તાનું ને આપણને ખબર ન હોય એટલે રિસ્ક થોડુંક વધારે. એટલે કોઈક લોકલ હોય તો વધારે સારું. તો બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યું ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ